તો કેમ છો મિત્રો? હશો મજામાં? આપણે આનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે તમને ખબર હોય તો કદાચ ચકલીઓને ઉડાડવા માટે, કોઈ પક્ષી હોય કે આપણે દાણા ખાતું હોય અથવા ખોરાક, એટલે એનો ખોરાક પૂરતો કરતો હોય તેને ભગાડવા માટે આપણે આ પંખીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પંખી આપણે મેન્યુઅલી બનાવી છે, જે ₹1 ખર્ચા કર્યા વગરની બનાવી છે. તમે જોઈ હશે કદાચ. આનો ઉપયોગ ખૂબ જ સરળ છે અને ઉપયોગમાં લેવા માટે જરૂરી છે, કારણ કે આ પક્ષીઓ છે ને, આપણે આ જે ઘઉં આવ્યા છે, ઘઉં છે તે દાણા ખુલ્લા હોય અને ઉગેલા હોય ત્યારે ચકલાઓ તેને આ દાણા ખાઈ જતા હોય છે. અને આ બાજુ આપણે ચણા વાવેલા છે, ચણા આવતા હોય તો ચણા ખાઈ જતા હોય, અને ઘઉં હોય તો ઘઉં ખાઈ જાય. ચણા તો ખાતા નથી, મોટા દાણા હોય, પણ જે નાનો છોડ હોય, નાનો તો છોડ હોય, જે કૂણો ઉગ્યો જ હોય તેના ડાળખા કાપીને ખાતા હોય છે ચકલાઓ. અને અલગ પક્ષીઓ પણ હોય છે જે ડાળખા કાપી નાખતા હોય છે, જીવડાને ખાવા હોય ત્યાં કાપી નાખતા હોય છે. અને આનો અવાજ આપણને દૂર સુધી સંભળાય છે, લગભગ તો 2 કિલોમીટર સુધી મેં જ સાંભળ્યો છે. અહીંયાથી 2 કિલોમીટર દૂર નદી આવેલી છે, ત્યાં મશીન અમે મૂકેલું છે, પાણી પાવાનું મશીન છે. ત્યાં હું મશીન શરૂ કરવા ગયો ને ત્યારે આનો અવાજ સંભળાતો થયો. વિચાર કરો, 2 કિલોમીટર દૂર ₹1 ખર્ચો કર્યા વગર આમ શું કહેવાય, સાધન બની જાય છે આપણે પંખા, અવાજ કરતું સાધન. જો મિત્રો, તેમાં આપણે જે દવા છિડકતા હોય, બરાબર, કપાસમાં હોય અથવા જે કોઈ પણ આપણે શું કહેવાય, આ કડબ હોય, પછી ચણા હોય, ઘઉં હોય, તેમાં આપણે દવા છિડકતા હોય, છાંટતા હોય, તેની જે બોટલ હોય કે નહીં, તે બોટલને મેં અહીંયા 4 પાંખડા વડે કાપીને એક પંખી બનાવી લીધી છે. આ પંખી છે અને તેનું બૂચ અહીંયા છે. તેનો પાછળનો ભાગ આપણે કાપી નાખ્યો છે, જ્યાં અહીંયા ચીપકાડવામાં આવ્યો છે, ચોંટાડી દીધો છે, સરિયા વડે ચોંટાડી દીધો છે. અને ઝીણો કટકો તેનો અહીંયા લગાડી દીધો છે આપણે. અને મિત્રો, પહેલાં છે ને, આપણે આ ચોરસ તમે જોઈ શકો છો, લાકડું છે, તેવું લાકડું લાકડું લઈ લેવાનું, પછી 4 ખૂણા આવી રીતે બાંધી દેવાના, ફીટ. જો તમે જોઈ શકો છો, 4 બાજુ 1 ફીટ એક માળખું તૈયાર કરી દીધું છે. ત્યારબાદ આવી ભૂંગળી લઈ લેવાની, આપણે જે ટપક સિંચાઈ પદ્ધતિ હોય કે નહીં, તેની ભૂંગળી છે. બંને બાજુ 2 બાંધી દીધી છે મેં. અને તેમાં આ લાકડાની સળી છે, લાકડાની સળીને આપણે અહીંયા બાંધી દીધી છે, અંદર સોંટ કરી દીધી. અહીંથી નીકળે નહીં તેના માટે આ સપોર્ટ આપ્યું છે, અને અહીંથી ન નીકળે તેના માટે આ સપોર્ટ આપ્યું છે. અને ફૂલ પવન આવે અને પંખો નીકળી ના જાય એના માટે આ સરિયા વડે બાંધી દીધું છે. તમે જોઈ શકો છો અહીંયા. સમજો મિત્રો, અવાજ ચાલુ થઈ ગયો. જો હું અડતો પણ નથી તેને. હા, ઓટોમેટિક ચાલે છે, પવનની ગતિ વડે ચાલે છે, ફ્રી એનર્જી ઉપર છે. અને જે આપણે કાચની બોટલ હોય, સોડાની હોય કે કોઈ અલગ હોય, તેને આ સરિયા દેખાતા છે, અહીંયા એક બાંધ્યો છે ને અહીંયા એક બાંધ્યો છે. 2 સરિયા વડે બાંધી દીધી છે બોટલને. અને જે બાજુની દિશા હોય તે બાજુ ફરે તેના માટે આપણે પાણીની લાઈન આવે કે નહીં, તેને કાપીને 4 અહીંયા આપણે આ માળખું તૈયાર કર્યું હતું તેની હારે બાંધી દીધી છે અહીંયા. અને એક આ બોટલ હતી, જે બોટલ તેને ફૂલ સપોર્ટ માટે અને કોઈ પણ દિશા ફરી જાય તેના માટે રાખેલી છે. તમે જોઈ શકો છો. આમાં કોઈ લાઇટ, ઇલેક્ટ્રિકની કોઈ વાયર તમને દેખાતો નહીં હોય, દેખાય છે તમને કોઈ? ખાલી હવા ઉપર જ ફરે છે. જો કંઈ પણ લાઇટ નથી. જો ડાયરેક્ટ જમીનમાં મેં લાકડી ખૂંટાડી દીધી છે, પાઇપ છે, જોઈ શકો છો. અને આપણે જે આ હોય છે ને, સરિયો હોય છે, સરિયો એક ઝીણો સરિયો, તેને અહીંયા મેં ગાભા વડે ટાઈટ બાંધી દીધો છે અને 2 આંટી વધારે ખવડાવી દીધી છે, એટલે બળ કરીને પાછું આ બોટલ અરે ભટકાય આવી રીતે. જો મિત્રો, તો મિત્રો, આ જુગાડ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. અને તમને એમ લાગતું હોય કે નથી જે ફાવ્યું, તો હું મેન્યુઅલી રીતે નવું બનાવી દઈશ. તમને નવું બનાવતા વિડીયો બનાવીશ, શૂટ કરીશ, અને તેમાં શીખી લેજો. તમને એવું લાગતું અઘરું છે તો કોમેન્ટ કરજો, હું બનાવી આપીશ, તમને દેખાડીશ કઈ રીતે બને એમ, બરાબર ને? લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આવા જ વિડીયો જોવા માટે. જય હિન્દ, જય ભારત, જય જવાન. જય જવાન, જય કિસાન. જો મિત્રો, નો એડિટિંગ. ચાલો ત્યારે આવજો મિત્રો.